This conference will now be recorded. Good evening, બાળકો. ગુડ ઇવનિંગ સર. મજામાં બધા? મજામાં જોઈન સાહેબ. મજામાં જોઈન સાહેબ. વાવાઝોડામાં કોઈ નીકળ્યા નહોતા ને ભાઈ? નીકળવા જેવું હતું સાહેબ, મજા આવે એવું હતું. આ વાત તો સાચી છે. આપણે ત્યાં એવું જેવું લોકો ડરાવતા હતા એટલું થયું નહીં. ઓલ રાઈટ બાળકો. તો લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા હતા મંડેના દિવસે, ત્યારે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી બાળકો આપણે પ્રાઇમરી ડેટા કલેક્શનની મેથડ્સ જે છે એ ડિસ્કશનમાં લીધી હતી. બરાબર ને ભાઈ? સાચું બોલી રહ્યો છું? હા સર. તો બાળકો આપણે આપણા સ્ટેટિસ્ટિક્સ નું ફર્સ્ટ ચેપ્ટર જે છે બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા, માહિતી રિલેટેડ જે ઇન્ફોર્મેશન આપણે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી રહ્યા છીએ એની બેઝિક થિયોરી જે છે, કારણ કે સ્ટેટિસ્ટિક્સ નો મેઇન પર્પઝ જ એ છે કે આપણે જે સબ્જેક્ટ માટે એનાલિસિસ કરવું હોય એને રિલેટેડ કોઈ મેથેમેટિકલ મોડેલ બનાવવું હોય તો એ સબ્જેક્ટને એનાલાઇઝ કરવા માટે એનું મેથેમેટિકલ મોડેલ બનાવવા માટે આપણે ઇન્ફોર્મેશન જે છે એ કલેક્ટ કરવી. આ બેઝિક ચેપ્ટર છે આપણે, અને અત્યાર સુધી બાળકો આપણે જે કર્યું છે એવું ઝડપથી તમને રિવાઇઝ ખાલી કરી નાખીએ 5 મિનિટમાં આપણે, કે આપણે બહુ એલોબરેટલી સમજ્યા હતા પોપ્યુલેશન, કોને પોપ્યુલેશન કહેવાય, અને જનરલી જે સ્ટેટિસ્ટિશિયન્સ જે છે બધા એ જે કોઈ સબ્જેક્ટ મેટર જે છે એને રિલેટેડ ઈચ એન્ડ એવરી આઇટમ્સ જે છે એ લોકો સ્ટડી કરવા માંગતા હોય તો એ સબ્જેક્ટ ની ઈચ એન્ડ એવરી આઇટમ આપણા માટે પોપ્યુલેશન જે છે એ બને. પણ પોપ્યુલેશન નું સ્ટડી કરવું જે છે એ મોરલેસ મેજોરિટી કેસીસમાં કેવું છે કે આઈધર એ ટાઈમ કન્ઝ્યુમિંગ ઓર કોસ્ટલીયર પાર્ટ બને છે, ઓર એ ઇમ્પોસિબલ છે, ઓર અમુક કેસીસમાં આપણને ખબર જ નથી કે એકચ્યુઅલમાં ટોટલ નંબર્સ જે છે પોપ્યુલેશનના કેટલા આવી શકે. એટલે પોપ્યુલેશન ને સ્ટડી કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે એનો એક નાનકડો પોર્શન જે છે ઈ સ્ટડીમાં લઈએ છીએ, જે એનો સબસેટ જેને આપણે સેમ્પલ જે છે એ કહીએ છીએ, અને સેમ્પલ નું સ્ટડી કરીએ છીએ.
એટલે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ મેં તમને સમજાવેલો હતો કે પોપ્યુલેશન નું એનાલિસિસ કરવા માટે એના મેઝરમેન્ટ્સ આપણે કમ્પ્યુટ કરવા પડે. આને આપણે શું કહીએ છીએ તો કે આને આપણે પેરામીટર્સ કહીએ છીએ, જે આઈધર કેપિટલ લેટર ઓર ગ્રીક લેટર થ્રુ સિમ્બોલિકલી બતાવવાનું આવે. પણ બીકોઝ ઓફ આપણે ઇન અ રિયલ વર્લ્ડમાં પોપ્યુલેશન નું સ્ટડી બહુ રેરેસ્ટ કેસમાં કરીએ છીએ, આપણે સેમ્પલ નું સ્ટડી કરીએ છીએ અને સેમ્પલના મેઝરમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરી અને એ મેઝરમેન્ટને અપ્લાય કરીએ છીએ એની પોપ્યુલેશન ઉપર. તો સેમ્પલના મેઝરમેન્ટ્સને આપણે સ્ટેટિસ્ટિક કહીએ છીએ અને એટલે જ આપણા સબ્જેક્ટનું નામ પણ સ્ટેટિસ્ટિક્સ છે. બરાબર, જે હંમેશા સિમ્બોલિકલી સ્મોલ લેટર થી બતાવવાના આવે. બરાબર, જે આપણે આ થિયોરી આપણે આપણા બુકમાં લખેલી પણ છે બાળકો, અને અહીંયા સુધી આપણે સમજાતા. પછી હિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ, આ પણ આપણે થિયોરીમાં લખેલું હતું કે ભાઈ જે વર્ડ સ્ટેટિસ્ટિક્સ આવ્યો છે એનો કોઈ એક્ઝેક્ટ ઓરિજિન આપણને ખબર નથી, પણ આપણે અમુક રેફરન્સ પોઈન્ટ મળી શકે છે. જેમ કે લેટિન લેંગ્વેજમાં એક વર્ડ છે સ્ટેટસ, ઇટાલિયન લેંગ્વેજના અંદર છે સ્ટેટિસ્ટા, અને જર્મન અને ફ્રેન્ચમાં બેમાં પ્રોનાઉન્સ સરખું થાય છે, સ્પેલ અલગ થાય છે, અને છે સ્ટેટિસ્ટિક. એમાં જર્મનના અંદર કે આવે ને ઓલામાં ક્યુ યુ ઈ આવે. બરાબર, ઓબ્વિયસલી આ બધાનો મીનિંગ જે છે એ પોલિટિકલ સ્ટેટ જે છે થાય છે. આપણા માટે એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ થઈ શકે કે ભાઈ જે વર્ડ સ્ટેટિસ્ટિક્સ જે છે એનું ઓરિજિન ક્યાં છે. આપણે અમુક ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસમાં લીધેલા હતા. બરાબર, ડેફિનેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ ટુ સેન્સીસમાં છે, સિંગ્યુલર અને પ્લુરલ સેન્સ. સિંગ્યુલર સેન્સમાં ખાલી ન્યુમેરિકલ ડેટાની વાત કરવામાં આવતી હોય છે, પ્લુરલ સેન્સના અંદર ઓબ્વિયસલી ક્વોલિટેટિવ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવ ડેટાની વાત કરવામાં આવતી હોય છે. બરાબર, અને ઓબ્વિયસલી સ્ટેટિસ્ટિક્સ જે છે એ મેથેમેટિક્સની જ એક બ્રાન્ચ છે. આ પણ આપણે એલોબરેટલી સમજેલા હતા ભાઈ. સ્ટેજીસ ઓફ સ્ટેટિસ્ટિક્સ 4 છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જેની પણ ઇન્ફોર્મેશન લેવી છે એ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવી પડે, જે પોર્શન અત્યારે આપણે થિયોરીમાં સમજી રહ્યા છીએ કે કઈ રીતે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરીશું. બરાબર, સેકન્ડ, હવે આજના લેક્ચરનો આપણો મેઇન પાર્ટ પણ અહીંયાથી ચાલુ થશે કે ભાઈ એને પ્રેઝન્ટ કઈ રીતે કરશું, કારણ કે જે કલેક્ટ કરી છે એ માસ ડેટા જે છે એ આડોઅવળો પડ્યો છે. જો મારી ડેટાને સમજવો હોય તો એને પ્રોપરલી મારે અરેન્જ અથવા તો પ્રેઝન્ટ કરવો પડે, અને એના ઉપરથી એનું વિશ્લેષણ થાય જે છે એનાલિસિસ, કે જેના માટે ઓબ્વિયસલી હું ડેટાનો સરવાળો કરીને પ્રોપરલી બતાવીને હું અમુક મેઝરમેન્ટ સ્ટેટિસ્ટિક્સના જે છે એના પર અપ્લાય કરીશ, જેનું એનાલિસિસ કહું છું. અને એ એનાલિસિસ કરેલા પાર્ટને હું ઇન્ટરપ્રિટ કરીશ કે ભાઈ આનો અર્થ શું થાય. બરાબર, આ જે મને મળ્યું છે એનો મતલબ શું, તો એ ઇન્ટરપ્રિટેશન ઓફ ડેટા જે છે એ થશે. એપ્લિકેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ આપણા સ્ટડી મોડ્યુલમાં 3 આપેલી છે, ઇકોનોમિક્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ. જેમાં સ્ટેટિસ્ટિક્સની વેરિયસ એપ્લિકેશન્સ જે છે એ આપણે આ સબ્જેક્ટ્સમાં યુઝ કરીએ છીએ. પણ મેં તમને એલોબરેટલી એ પણ સમજાવેલું હતું કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ જીવનમાં બધી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ, એટલે ઓબ્વિયસલી ખાલી આ જ નહીં, આપણે દરેક જગ્યાએ સ્ટેટિસ્ટિક્સ નો યુઝ જે છે એ કરીએ છીએ. બરાબર, લિમિટેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ જસ્ટ ખાલી થિયોરી નો પાર્ટ છે. બાળકો સ્ક્રીન તમને દેખાઈ રહી છે ને તમારા સ્ક્રીન ઉપર? યસ સર. યસ સર. યસ સર. ઓકે, તો ઓબ્વિયસલી ત્યાં આપણે સમજાતા કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ ઓનલી ડીલ્સ ઇન એગ્રેગેટ્સ છે, સમૂહમાં એક કરતા વધારે આઇટમ્સ હશે તો જ સ્ટેટિસ્ટિક્સ ની જરૂર પડશે. સિંગલ આઇટમ માટે સ્ટેટિસ્ટિક્સ ની કોઈ જરૂર નથી. સ્ટેટિસ્ટિક્સ જનરલી ક્વોન્ટિટેટિવ ડેટા, એટલે કે જે વસ્તુ નંબર્સમાં તમે બતાવી શકો છો એની સાથે જ જોડાયેલું રહે છે. બરાબર, પણ અહીંયા મેં તમને કીધેલું હતું કે ખાલી નંબર જ નહીં, ક્વોલિટી જ નહીં, ક્વોન્ટિટેટિવ જ નહીં, ક્વોલિટેટિવ ડેટા સાથે પણ સ્ટેટિસ્ટિક્સ નું કન્સર્નિંગ છે. બરાબર,
જનરલી સ્ટેટિસ્ટિક્સ નો યુઝ આપણે કરીએ છીએ એસ્ટિમેશન્સ અને પ્રોજેક્શન્સ કરવા માટે. જે ઇન્ફોર્મેશન મેં કલેક્ટ કરી છે બરાબર, એ ઇન્ફોર્મેશન્સ ઉપરથી મારે ઓબ્વિયસલી એક મેથેમેટિકલ મોડેલ બનાવવું છે, જેનો યુઝ હું એસ્ટિમેશન કે પ્રોજેક્શન્સ કરવા માટે કરીશ, જેના માટે ઓબ્વિયસલી મેં અમુક સ્પેસિફિક કન્ડિશન્સ સેટ કરેલ છે. જો આ કન્ડિશન્સ વાયોલેટ થશે તો ઓબ્વિયસલી આપણું પ્રોજેક્શન્સ જે છે એ ઇનએક્યુરેટ જે છે એમાં આવશે. સ્ટેટિસ્ટિક્સ આખું રેન્ડમ સેમ્પલ ઉપર બેસ છે, કારણ કે સેમ્પલિંગ જ છે અને સેમ્પલિંગ ના બેઝિક રૂલ છે, જો આપણે ફોલો નહીં કરીએ તો ઓબ્વિયસલી જે છે એ સેમ્પલ આપણા પોપ્યુલેશન ને આઈડિયલી રિપ્રેઝન્ટ કરતું નહીં જ હોય. સ્ટેટિસ્ટિક્સ ના લોઝ જે છે એ પણ મેં તમને કીધા હતા. there are 4 laws છે. laws of statistical regularity એટલે કે જનરલી સેમ્પલ ની સાઈઝ આપણે બિગ ઇનફ રાખીશું, જેથી કરીને પોપ્યુલેશન ને આઈડિયલી રિપ્રેઝન્ટ કરી શકે. નંબર્સ વધારે લીધા છે એટલે જે લો ઓફ ઇનર્શિયા ઓફ લાર્જ નંબર્સ જે છે કે ભાઈ એક્સ્ટ્રીમ વેલ્યુઝ એકબીજાની સામે સેટ ઓફ થઈ જશે. એક બાજુ લોએસ્ટ વેલ્યુ વાળો નંબર હશે અને હાઈએસ્ટ વેલ્યુ વાળો નંબર પણ આપણા સેમ્પલના અંદર હશે. સેમ્પલિંગ કે સ્ટેટિસ્ટિક્સ નો યુઝ જ આપણે એટલે કરીએ છીએ કે ઓછામાં ઓછો ટાઈમ ખર્ચીને અને ઓછામાં ઓછો ખર્ચો કરીને વધુ સારું રિઝલ્ટ મેળવી શકીએ, જેને પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિમાઇઝેશન કહીએ છીએ. અને સેમ્પલના રિઝલ્ટ ઉપરથી પોપ્યુલેશનનું રિઝલ્ટ એસ્ટિમેટ કરવું છે, એટલે સેમ્પલ વેલિડેટ કરતું હોવું જોઈએ મારા પોપ્યુલેશન. આ લોઝ જે છે એ ખાલી એવરેજ ઉપર જ સાચા છે, બાકીની સ્ટેટિસ્ટિક્સની થિયરી ઉપર જનરલી આ બધા લોઝ અપ્લાય થઈ શકતા નથી. એટલે તમે જો એવરેજીસ ગણતા હશો તો ત્યાં જનરલી સ્ટેટિસ્ટિકલ લોઝ જે છે એ સાચા પડશે. અને સ્ટેટિસ્ટિક્સ જે છે એ એન્ટાયર સ્ટોરીને રિવીલ કરતું નથી. એ પણ મેં તમને સમજાવેલું હતું ત્યારે કે આપણે આઈ થિંક રિસીપ્ટના કે માર્ક્સ પૂછ્યા હતા કે ભાઈ આખા રિઝલ્ટ બોલ, અને એના ઉપરથી આપણે જોયું હતું કે ભાઈ એના ઘણા એવા સબ્જેક્ટ છે કે જે એની એવરેજ કરતા એને ઓછા માર્ક્સ મળ્યા છે, ઘણા સબ્જેક્ટ એવા છે કે જે એવરેજ કરતા વધારે માર્ક્સ મળ્યા છે, પણ બીકોઝ ઓફ રિઝલ્ટ તરીકે એની એવરેજ જ રહ્યો છે, તો આખી સ્ટોરી એ એવરેજ ઉપરથી ખબર પડતી નથી. એના પછી આપણે ડેટાનો મીનિંગ જે છે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ને ડેટા કહેવાય, અને ડેટા એના ઓરિજિનલ ફોર્મમાં હોય તો એને રો ડેટા કહેવાય. બરાબર છે. જે આપણે અહીંયા નીચે એક્ઝામ્પલ તમે જોયું કે ભાઈ આપણે 50 ફેમિલીઝ પાસે નંબર ઓફ સ્માર્ટફોન્સ કેટલા છે એ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરી છે, તો આ ડેટાને રો ડેટા આપણે કહીશું. ટાઈપ્સ ઓફ ડેટા બે છે, પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા. પ્રાઇમરી ડેટા એટલે ઇન્વેસ્ટિગેટરે પોતે જ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી છે પોતાના સબ્જેક્ટ માટેની, એ પ્રાઇમરી ડેટા છે. સેકન્ડરી ડેટા એટલે બીજાના કોઈની કલેક્ટ કરેલી ઇન્ફોર્મેશન આપણે યુઝ કરી રહ્યા છીએ આપણા પર્પઝ માટે, તો એ સેકન્ડરી ડેટા આપણા માટે છે. ટાઈમ એન્ડ અગેન કીધું તું, પાછું કહી રહ્યો છું, પ્રાઇમરી ડેટા કલેક્ટ કરવો પડે એટલે એની મેથડ્સ હોય. સેકન્ડરી ડેટા ઓલરેડી કોકે કલેક્ટ કરી જ લીધો છે, આપણે ખાલી એનો યુઝ કરવાનો છે, એટલે એના સોર્સ જે છે એ. પ્રાઇમરી ડેટા 4 રીતે કલેક્ટ થઈ શકે: ઇન્ટરવ્યુ મેથડ, મેલ્ડ ક્વેશ્ચનર મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇન્યુમરેટર્સ. બરાબર. જેમાં ઇન્ટરવ્યુ, ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ અને ટેલિફોનિક પર્સનલ ઇન્ટરવ્યુ મેથડ, જે આપણે ફેસ ટુ ફેસ ક્વેશ્ચન્સ પૂછીએ છીએ આપણા સબ્જેક્ટ મેટર્સ જેની પાસેથી ઇન્ફોર્મેશન લેવી છે એની પાસેથી. ઇન કેસ ઓફ નેચરલ કેલેમિટી લાઇક સિચ્યુએશન કે એપિડેમિક લાઇક સિચ્યુએશનમાં આ મેથડ વધારે સારું રિઝલ્ટ આપે છે. ઇન કેસ ઓફ રેલ એક્સિડન્ટ ઓર રોડ એક્સિડન્ટના કેસીસમાં ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ વધારે સારું રિઝલ્ટ આપશે, કારણ કે અહીંયા આપણે જનરલી જેને રિલેટેડ સબ્જેક્ટ, જે સબ્જેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન લેવી છે ડાયરેક્ટલી એને નથી પૂછતા, આપણે એની જગ્યાએ એવા માણસને પૂછીએ છીએ કે જેને એના વિશે ખબર છે.
ટેલિફોનિક ઇન્ટરવ્યુ કી છે, વાઇડ એરિયા તમે કવર કરી શકો છો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લઈને, પણ અહીંયા નોન રિસ્પોન્સિસ કેવા હશે? મેક્સિમમ હશે કમ્પેર્ડ ટુ અધર ટુ મેથડ્સ. મેલ ક્વેશ્ચનર મેથડ નું મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ આ ટાઈપની ક્વેશ્ચનર સેલ્ફ પોસ્ટ એન્વેલપમાં નાખી અને આપણે મોકલશું આપણા સર આખી વસ્તુને ભરી અને આપણને પાછું મોકલી દેશે. તો આ એક વાઇડ એરિયા જે છે અહીંયા પણ કવર થઈ શકે છે, પણ અહીંયા અમાઉન્ટ ઓફ નોન રિસ્પોન્સિસ કેવા હશે? મેક્સિમમ જે છે એ હશે. ઓબ્ઝર્વેશન મેથડ આપણે સમજાતા સ્કૂલનું એક્ઝામ્પલ લીધું હતું કે જ્યાં આપણે સબ્જેક્ટને પોતે જ ઓબ્ઝર્વ કરી અને ઇન્ફોર્મેશન લઈએ છીએ. જેમ કે આપણા હાઇટનો ડેટા સ્કૂલમાં આપણા વેઇટનો ડેટા સ્કૂલના અંદર લેવામાં આવતો હતો. તો આ ઓબ્ઝર્વેશન મેથડ છે, જે બેસ્ટ મેથડ છે ડેટા કલેક્શનની. પણ એની લિમિટેશન એ છે કે સ્મોલ એરિયા હોય તો જ વધારે કારગર સાબિત થશે. એક લાર્જર એરિયાની ઇન્ક્વાયરી કરવી હોય તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ જે છે એ બની જશે. અને જો તમારી પાસે ઇન્ક્વાયરીનો એરિયા જે છે એ વાઇડેસ્ટ હોય, એક બહુ જ હ્યુજ એરિયાને કવર કરવો હોય, તો તમે ફોર્થ મેથડનો યુઝ કરી શકો છો, જેનું નામ છે ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇલ્યુમિનેટર્સ. જે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એજન્સીઝ આનો જ યુઝ જે છે એ કરે છે. એક જ મિનિટ હો બાળકો. બોલ ભાઈ. તો બાળકો આપણે અહીંયા સુધી કરેલું હતું, બરાબર. મેં તમને અહીંયા સેન્સસ આપણી જે છે પોપ્યુલેશન સેન્સસ નું એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્યાં ગવર્મેન્ટ કે ગવર્મેન્ટ એજન્સીઝ જે છે એ આ ફોર્થ મેથડનો યુઝ કરી અને ડેટા કલેક્શન કરવાનું કામ જે છે એ કરે છે. બધાને બાળકો અહીંયા સુધી ક્લિયર છે ને? આપણે આ બધી વસ્તુ એલોબરેટલી કરેલી છે. આઈ થિંક યસ ભાઈ, આજે તારો ફર્સ્ટ ડે છે ને? બધા તું આવતો જ તો ભાઈ. યસ મયાડ એવું નામ છે. શું છે ભાઈ? છે કોઈ યસ આપણા વચ્ચે ભાઈ? ઓકે, તો કોક આજથી નવું જોઈન થવાનું હતું તમારા વચ્ચે, એ કોણ છે? સર હું છું. ચિંતન. ઓકે. હા. તો બકા તારે કામ કરવું પડશે. તો હું આના જે પાછલા જે કઈ લેક્ચર્સ જે છે એના હું તને વિડિયો રેકોર્ડિંગ્સ તો મોકલી દઈશ. આ એક જ છે ચિંતન કે બીજું કોઈ છે? ઓકે. અને તારે એક સ્ટેટિસ્ટિક્સ ની એક બુક બનાવવાની થશે બકા, જેમાં મેં ઓલરેડી નોટ્સ અમુક લખાવેલી છે, બરાબર. આનું અત્યારે જે થિયરી જે કરી રહ્યા છીએ એની ગ્રુપમાં મેં પીપીટી એ શેર કરેલી છે. એ પાછું ભાઈ ગ્રુપ મેમ્બર્સ જે લોકો છે ભાઈ એ લોકો સેવા કરે કે ભાઈ એ ફરીથી ગ્રુપના અંદર એ પીપીટી જે છે એ મૂકી દે, તો જેથી કરીને આ ચિંતનભાઈ એ ડાઉનલોડ કરી શકે. બરાબર. અને તને ક્યાંય ન સમજાય તો મને પૂછજો, બકા બેઝિક જ ગયું છે આમ તો, એટલે કઈ બીજું કઈ થિયરી છે, એટલે બીજી કોઈ વસ્તુ તો છે નહીં. રાઈટ. આગળ તું કેટલું ક્યાં સુધી આપણે લખ્યું હતું બાળકો? આઈ થિંક મને જ્યાં સુધી ઓફ સ્ટેટિસ્ટિક્સ આપણે લખ્યું હતું, બરાબર ને?
બુકમાં આપણા? સર પીડીએફ મોકલી Definitions દીધી છે. ઓકે, થેન્ક યુ. એમને આ આપણે જે નોટ્સ લખતા હતા એ આઈ થિંક ક્યાં સુધી લખેલી હતી? આ ડેફિનેશન ઓફ સ્ટેટિસ્ટિક્સ આપણે લખી નાખી હતી. હા સર એ લખી હતી ને પછી સ્ટેજીસ ઓફ સ્ટેટિસ્ટિક્સ એ લખ્યા હતા, ચારે ચાર સ્ટેજીસ? ના સર ના સર બાકી છે ઈ તો. ત્યાંથી બાકી છે ને? તો કેટલા 1.5 પેજ જેવું થાય છે આપણે જે લખી થિયરી એના અંદર? કઈ વાંધો નહીં, એમને એમ રાખ ને ચિંતનભાઈ, તું 1.5 પેજ જેવું છોડી દેજે બકા. પછી આ લોકોને જ કહેજે ભાઈ, એ લોકો ખાલી એક ફોટો પાડી અને તને મોકલી દેશે જેટલી થિયોરી લખી છે ને એનો, તો તું ઈ કોપી પેસ્ટ કરી લેજે તારા ચોપડામાં. તો હવે જ્યારે અહીંથી જ બધાને બાકી છે ભાઈ, તો તમારા ચોપડામાં ટાઇટલ આપો સ્ટેજીસ ઓફ સ્ટેટિસ્ટિક્સ. તમારે આખી કોઈ વસ્તુ નથી લખવાની, જસ્ટ ખાલી આ ટાઇટલ જ લખવાના છે. આનો લીથો તમને હાર્ડ ફોર્મમાં મળવાનો જ છે અને લીથામાં આ બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ જે તમારે અત્યારે ઉપર જોઈ રહ્યા છો એ જ રીતે લખેલી છે. એટલે તમારે અંદર કઈ લખવાનું છે નહીં, બરાબર? ખાલી સ્ટેજીસ ઓફ સ્ટેટિસ્ટિક્સ નું ટાઇટલ આપો અને એમાં નંબર 1 કલેક્શન ઓફ ડેટા, જેટલું આ બોલ્ડ લેટરમાં લખ્યું છે ને એ જ. નંબર 2 પ્રેઝન્ટેશન ઓફ ડેટા, નંબર 3 એનાલિસિસ ઓફ ડેટા અને નંબર 4 ઇન્ટરપ્રિટેશન ઓફ ડેટા. આટલું લખાઈ જાય એટલે મને કહેજો બાળકો. લખાઈ ગયું બાળકો? ડન સર. ઓકે, બધાને થઈ ગયું છે ને? યસ સર. એના પછી આ એપ્લિકેશન્સ કે કાંઈ લખવાની જરૂર નથી, પણ એના પછી તમે ટાઇટલ આપો મીનિંગ ઓફ ડેટા. મીનિંગ ઓફ, કલેક્શન નહીં, મીનિંગ ઓફ ડેટા. અને એમાં જે આ ડેટા વાળી આપણી જે ડેફિનેશન છે ને, જે આ ઈ કોપી પેસ્ટ કરી. meaning of data. meaning of data, જેમાં ડેટા વાળી ડેફિનેશન લખવાની છે. આ એ લખાઈ જાય એટલે મને કહેજો. મીનિંગ ઓફ ડેટા. થઈ ગયું ને? યસ સર.
એના પછી ટાઇટલ આપો ટાઇપ્સ ઓફ ડેટા, જેમાં બે બ્રાન્ચીસ, પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. ખાલી એટલું જ લખવાનું, એનો મીનિંગ કઈ લખવાનો નથી. ટાઇપ્સ ઓફ ડેટા, જેમાં પ્રાઇમરી ડેટા, સેકન્ડરી ડેટા. બરાબર છે ને ભાઈ? થઈ ગયું? હા. એના પછી આપવાનું કલેક્શન ઓફ પ્રાઇમરી ડેટા, જેમાં તમને અત્યારે આ જે સ્ક્રીન ઉપર દેખાય છે ને એ ચારે આ બધી આખું કોપી પેસ્ટ કરવાનું તમારા ચોપડામાં. બાળકો લખાઈ જાય. ડન સર. બધાને થઈ ગયું છે ભાઈ? યસ સર. ઓકે. ડન સર. ઓકે, તો હવે અહીંથી સ્ટાર્ટ કરીએ ભાઈ. સેકન્ડરી ડેટા, અને મેં તમને કીધું હતું એ રીતે કલેક્ટ કરવાની કોઈ મેથડ્સ ન હોય, એના સોર્સ હોય. અને there are 4 sources. આ પણ થિયોરીમાં એમસીક્યુ પૂછવું હોય તો પૂછી શકાય. અને આ સોર્સ ક્યાં છે? તો કે સોર્સ છે એક તો ઇન્ટરનેશનલ સોર્સિસ, જેમ કે WHO, તમે બધા ઓર્ગેનાઇઝેશન જે છે કે જે કોવિડ રિલેટેડ ડેઈલી બુલેટિન જે છે એ જાહેર કરે છે. તો આજે જો મારે ભારતના અંદર કેટલા લોકો ઇન્ફેક્ટેડ છે, અત્યાર સુધી કેટલા ઇન્ફેક્ટેડ થયા છે COVID-19, ઈ જો મારે જાણવું હોય તો મારે બધાયના ઘરે ઘરે જઈને હું આ WHO ની સાઇટ ઉપર જઈ અને ત્યાં ઈ લોકો આખા વિશ્વમાં જે પણ અફેક્ટેડ છે એનો ડેટા લોકો ગેધર કરી જ રહ્યા છે. હું યાથી જઈ અને શું કરી શકું છું તો કે ઇન્ફોર્મેશન કોપી પેસ્ટ કરી શકું. તો આ ઇન્ફોર્મેશન જે મારે જોઈતી હતી કે ભારતમાં કેટલા લોકો કોવિડ થી ટૂંકમાં અત્યારે ઇન્ફેક્ટેડ છે, બરાબર, આ ઇન્ફોર્મેશન મેં પોતે કલેક્ટ નથી કરી છે. મેં ત્યાંથી ખાલી મારા પર્પસ માટે શું કરી લીધી, કોપી પેસ્ટ કરી લીધી. તો મારા માટે આ ડેટા તો છે, આ ઇન્ફોર્મેશન તો છે, પણ આ ઇન્ફોર્મેશન કેવી બનશે કે IMF છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે વર્લ્ડ બેંક છે, બરાબર. તો ઓબ્વિયસલી ભારતે લાસ્ટ 5 or 6 years ની અંદર જે છે આ રાધર મોદી સરકારે કે બીજેપી ગવર્મેન્ટે કેટલું
લોન લીધી છે, કેટલી લોનમાં વધારો કર્યો છે, એ ઇન્ફોર્મેશન જો મારે જોઈતી હોય તો વર્લ્ડ બેંકના ડેટાને ટૂંકમાં તપાસી શકું છું અને ત્યાંથી એ ઇન્ફોર્મેશન મને મળી શકે એમ છે કે આપણા ઉપર કેટલું દેણું જે છે એ અત્યારે છે. તો આ ઇન્ફોર્મેશન કલેક્ટ મેં નથી કરી, આ ઇન્ફોર્મેશન કલેક્ટ વર્લ્ડ બેંકે કરી છે, પણ હું મારા પર્પઝ માટે એનો યુઝ કરી રહ્યો છું. ઓર ગવર્મેન્ટ સોર્સિસ છે, જેમ કે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ, જે સ્ટેટિસ્ટિકલ આપણું જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જે છે, જેને આપણે CSO કહીએ છીએ, એગ્રીકલ્ચર ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ બાય મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જે છે. તો આજે સે ફોર એક્ઝામ્પલ ગઈકાલે સાયક્લોન આવ્યો, બરાબર, તો ઘણા બધા આપણે પેપરમાં જોયું, પેપરમાં તમે વાંચ્યું હશે કે કેરીના પાકને ઘણા બધા પાકને નુકસાન થયું છે. આ તો બહુ અર્લી, હજી ઓથેન્ટિક ઓલામાં આપણે ન મળે, અત્યારે તો ખાલી એક અર્લી પ્રોજેક્શન્સ કર્યા છે કે આટલું નુકસાન થયું હશે. પણ આનો ડેટા જે છે એ આ ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ જે છે એ ભેગો કરશે. તો જો મારે 1-2 મહિના પછી હું કોઈ એવો રિપોર્ટ બનાવતો કે જ્યાં ઓબ્વિયસલી આ તાવતે જે સાયક્લોન હતો એના લીધે ખેડૂતોને કેટલું નુકસાન ગયું, બરાબર, તો ઓબ્વિયસલી એનો ડેટા મારે ખેડૂતોના ઘરે જઈને પૂછવા જવાની જરૂર નથી, બરાબર. એ મને આ ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સે મારા માટે ગેધર કરેલો છે. એ ઘણો બધો ડેટા ગેધર કર્યો છે, પણ એમાંથી મારે જે જોઈએ છે એટલું કોપી પેસ્ટ કરી લેશે, એ મારા માટે સેકન્ડરી ડેટા થશે. પ્રાઇવેટ ઓર કોઝી ગવર્મેન્ટ સોર્સિસ પણ સોર્સ થઈ શકે, એટલે પ્રાઇવેટ સોર્સ છે આવી શકે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ જે છે, ઓર કોઝી ગવર્મેન્ટ એટલે જે ગવર્મેન્ટ નથી પણ ગવર્મેન્ટ જેવું જ કામ કરે છે, બરાબર. જેમ કે ISI, તમે ISI ના માર્ક વિશે તમે ઇન્ડિયન આપણે જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ જે છે, બરાબર, તો ઓબ્વિયસલી એના વિશે તમે જાણતા જશો. ISI નો માર્ક જે લગાડવામાં આવે છે મેટલની ને બધાની ઓથેન્ટિસિટી કરવા માટે, બરાબર. તો આવા બધા જે ઇન્સ્ટિટ્યુટ્સ જે છે, બરાબર, કે જે ઓબ્વિયસલી ગવર્મેન્ટ જેવું કામ, ગવર્મેન્ટ પોતે ઇટસેલ્ફ જે છે એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નથી, પણ ગવર્મેન્ટ જેવું જ કામ કરી, જેમ કે ICAR જે છે કે જેને આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે કહીએ છીએ, આ એક ઓટોનોમિયસ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, કે જે ઓબ્વિયસલી ગવર્મેન્ટ દ્વારા સ્થાપવામાં આવી નથી. હવે આ લોકો કોઈ ડેટા બહાર પાડતા હોય અને હું એ ડેટાનો યુઝ મારા પર્પઝ માટે કરી લેતો, મારા માટે ઈ સેકન્ડરી ડેટા થશે. ઓર અનપબ્લિશ્ડ સોર્સિસ જે છે કે જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વેરિયસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ટૂંકમાં ઘણા બધા પોતાના રિસર્ચ પેપર્સ ને એ બધું જે છે એ બહાર નથી પાડ્યું હતું, પણ એના ડેટામાં તો હોય છે. જેમ કે અત્યારે જો તમે ન્યૂઝપેપર્સ ને બધું વાંચતા હો પ્રોપરલી, તો તમને ખ્યાલ આવશે કે હમણાં એક જે મુહિમ ચાલી છે એ છે કે ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકો અત્યારે એ સાબિત કરવામાં લાગી ગયા છે કે આ જે વાયરસ જે છે એ એકચ્યુઅલમાં ચીનમાંથી જ અકસ્માત સ્વરૂપે ઉપજ્યો નહોતો, ડેલિબરેટલી એક બાયોલોજિકલ વેપન જ બનાવવામાં આવેલું હતું. અને એના માટે ચીનના જે વૈજ્ઞાનિકો જે છે એ 2015 થી આ વસ્તુમાં કામ કરી રહ્યા છે. એને રિલેટેડ અમુક દસ્તાવેજો એ લોકોના હાથમાં આવ્યા છે. હવે આ દસ્તાવેજ એકચ્યુઅલમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના છે, જે ક્યાંય પબ્લિક ડોમેનમાં નથી, બરાબર. તો ઓબ્વિયસલી એ દસ્તાવેજ જે લોકોને પણ મળ્યા છે એમાંથી એ લોકો જે ઇન્ફોર્મેશન લેશે એ લોકો માટે સેકન્ડરી ઇન્ફોર્મેશન થશે. દસ્તાવેજ બનાવવા વાળો તો કોઈ ભાઈ અલગ છે, જે તો એવી પણ એક થિયરી છે કે બધા વૈજ્ઞાનિકોને ઓલરેડી ચીને ઉપર પહોંચાડી દીધા છે, બરાબર. અત્યારે કોઈ આ જે પ્રોજેક્ટમાં હતા, બરાબર, એમાંથી કોઈ અત્યારે જીવતું છે નહીં, પણ ઓબ્વિયસલી આ સોર્સિસ કહેવાય. મને થિયરીમાં ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકાય કે સોર્સિસ ઓફ સેકન્ડરી ડેટા આર, અને નીચે મને ઓપ્શન આપ્યા હોય તો મારે આ તો મેં એક્ઝામ્પલ્સ આપ્યા છે તમને, WHO ને IMF કે આવા મારે કોઈના નામ યાદ નથી રાખવાના, મારે આ સોર્સ યાદ રાખવાનો. ઇન્ટરનેશનલ સોર્સ હોઈ શકે, ગવર્મેન્ટ સોર્સિસ હોઈ શકે, પ્રાઇવેટ કે કોઝી ગવર્મેન્ટ હોઈ શકે, ઓર અનપબ્લિશ સોર્સિસ ઓફ વેરિયસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા તો રિસર્ચર્સ એ જે લોકોએ પણ પોતાના પેપર્સ જે છે જે પબ્લિક ડોમેનમાં નથી લેવા
પણ એમાંથી આપણે એનો યુઝ જે છે એ કરી શકીએ છીએ. બરાબર. જેમ કે તમે બધાએ સંભાવના ભણ્યા છો ને બાળકો, કિંજલ સિવાય? યસ સર. આવડે છે ને સંભાવના? બધાને સંભાવના આવડે છે? બરાબર. તો પ્રોબેબિલિટી ના અંદર એક બહુ જોરદાર પ્રોબેબિલિટી ની થિયરી માટે ઘણા બધા લોકોએ પોતાનું ઇમેન્સ કોન્ટ્રીબ્યુશન જે છે એ આપ્યું છે. બરાબર. થોમસ જે બાયસ નું નામ તમે જો સાંભળ્યું હોય ને, તો બાયસ જે છે, BAYES, બાયસ જે છે, થોમસ જે બાયસ આખું નામ હતું, એને ઘણી બધી મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ની થિયરીમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું. પણ એને જે યાદ કરવામાં આવે છે એ પ્રોબેબિલિટીમાં આપવામાં આવેલા એના કોન્ટ્રીબ્યુશન, કે જેમાં એને એક થિયરી ઇન્વેન્ટ કરેલી હતી જેને બાયસ ની થિયરમ કહેવાય છે. આ તમે સાંભળી છે બાયસ ની થિયરમ શું છે? પછી નામ સાંભળ્યું તમે બાયસ ની થિયરમ? હવે એકચ્યુઅલમાં બાયસે જે થિયરમ આપી ને બાળકો, એમાં એ એવું સાબિત કર્યું કે ભાઈ જેમ જેમ નવી ઇન્ફોર્મેશન, તમે શરતી સંભાવના ભણ્યા હશો, કન્ડિશનલ પ્રોબેબિલિટી, તો બાયસે એવું સાબિત કરીને દીધું કે જેમ જેમ ઇન્ફોર્મેશન નવી અનફોલ્ડ થતી જાય ને, એમ કોઈ ઇવેન્ટના બનવાના ચાન્સીસ જે છે એ પણ ચેન્જ થતા જશે. એટલે જેમ નવી ઇન્ફોર્મેશન આવે એમ શરતોમાં ચેન્જ થશે, અને શરતોમાં ચેન્જ થશે તો પ્રોબેબિલિટી પણ, એ ઘટના બનવાની પ્રોબેબિલિટીમાં પણ ચેન્જ આવશે. આ વસ્તુ એને સાબિત કઈ રીતે કરી? તો કે એને એક પ્રયોગ કર્યો હતો ઘરે, કે જેમાં એ બ્લાઇન્ડ ફોલ્ડ થઈને, એટલે આંખે પટ્ટી બાંધીને ડાઇનિંગ ટેબલમાં ઊંધા બેસી, અને એનો જે મેઇડ હતો, એનો જે નોકર હતો, એને એવું કીધું કે ભાઈ તું છે ને આ બોલ્સ લે અને એક બોલ છે ને સીધો ટપો પાડ આપણા ડાઇનિંગ ટેબલ ઉપર. બરાબર. પણ એ ક્યાં ટપો પડ્યો છે ને એ તારે મને કહેવાનું નથી. બરાબર. ઓલાએ જે કીધું બાયસભાઈ, ઈ ઓલાએ કહ્યું. પછી બાયસ એને પાછો ઓર્ડર આપ્યો કે હવે બીજી વાર બોલને થ્રો કર ટેબલ ઉપર. બરાબર. ઓલાએ બીજી વાર થ્રો કર્યો એટલે બાયસે એને પૂછ્યું કે જે તે પહેલી વાર થ્રો કર્યો તો બોલ, બરાબર, અને ઈ જ્યાં ટપો પડ્યો તો, હવે બીજી વાર જ્યારે બોલને થ્રો કર્યો અને એનો જે ટપો પડ્યો, બરાબર, ઈ એની બાજુમાં પડ્યો, એની જમણી બાજુ પડ્યો, ડાબી બાજુ પડ્યો, એક્ઝેક્ટ ત્યાં જ પડ્યો, એનાથી દૂર પડ્યો, શું થયું? બરાબર. તો ઓલાએ એ રીતે જવાબ આપ્યો. બરાબર. એટલે બાયસે જ્યારે સૌથી પહેલા બોલનો ટપો પડ્યો હતો ને ત્યારે એ અનુમાન કર્યું હતું કે ભાઈ બોલનો ટપો જે છે ઈ સે ફોર એક્ઝામ્પલ મિડલ ઓફ ધ ટેબલ ઉપર પડ્યો છે. પછી આ જ્યારે એ ક્વેશ્ચન કર્યો બીજા ટપ્પાનો અને ઓલાએ જવાબ આપ્યો ને, એટલે એના અનુમાનમાં ચેન્જ કર્યો. પછી પાછું એને કીધું કે પાછો તું ટપો પાડ. બરાબર. ઓલાએ પાછો ટપો પાડ્યો. બરાબર. પાછું બાયસે ઈ સેમ ક્વેશ્ચન કર્યો કે હવે જે ત્રીજો ટપો પડ્યો એ બીજો ટપો પડ્યો તો એની એક્ઝેક્ટ સેમ સ્પોટ ઉપર જ પડ્યો, એની જમણી બાજુ પડ્યો, એની ડાબી બાજુ પડ્યો, એનાથી દૂર પડ્યો, એનાથી નજીક પડ્યો, શું થયું? ઓલા એ રીતે જવાબ આપ્યો. બરાબર. અગેન બાયસે એના ઉપરથી વિચાર્યું કે એ જે સેકન્ડ થ્રો માટે જે સ્પોટ વિચાર્યો હતો, આ ત્રીજા જવાબથી ઈ સ્પોટમાં પાછો શું આવ્યો? ચેન્જ આવ્યો. આવું એના મેડને નંબર ઓફ ટાઈમ્સ કરવા માટે કીધું. અને ઓલો જે જવાબ આપતો હતો ને ઈ પ્રમાણે એના અનુમાનમાં શું આવતા હતા? ચેન્જ આવતા. બરાબર. એના ઉપરથી બાયસે સાબિત કરી આપ્યું કે જેમ નવી ઇન્ફોર્મેશન આપણા હાથમાં આવે ને, એમ સેમ ઘટના, બાકી તો એને અનુમાન કરવાનો તો ટપો ક્યાં પડ્યો ઈ, બરાબર, પણ સેમ ઘટનાની બનવાની પ્રોબેબિલિટીમાં શું આવે છે? ચેન્જ આવશે, આવશે ને આવશે. આ બાયસનો બહુ ફેમસ કિસ્સો છે બાળકો. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે બાયસે આ વસ્તુ એના જીવનકાળમાં ક્યાંય પબ્લિક ડોમેનમાં ડિસ્કસ નહોતી કરી. બરાબર. બાયસના એક બહુ જ સારા મિત્ર હતા જેનું નામ પણ તમે સાંભળ્યું હશે, ફિશર. ઇન્ડેક્સ નંબરમાં ફિશરનો આઈડિયલ ઇન્ડેક્સ ભણ્યા છો ને તમે?
યસ યસ સર. સર. બરાબર. બાયસ નું મૃત્યુ થયું ને, આ ઇરવિન ફિશર, બરાબર. એના પછી એક દિવસે ફિશર એના ટૂંકમાં રિલેટિવ્સ ને એના ઘરે મળવા ગયા. ત્યારે બાયસના જે ટૂંકમાં ક્લોઝ રિલેટિવ્સ હતા, એને ફિશર ને એવું કીધું કે આ બાયસ નો જે સ્ટડી રૂમ છે ને, અહીંયા દુનિયાભરની બુક્સો પડી છે. અમે લોકો એવી ઈચ્છા ધરાવીએ છીએ કે બાયસના મરણોપરાંત એને રિલેટેડ એક બુક અમે જે છે એ બહાર પાડીએ. તો તમે અમને એવું શોર્ટિંગ કરી આપશો કે આમાંથી કઈ પેપર જે છે ઈ સારા છે કે કયા પેપર્સ નો અમે યુઝ કરી શકીએ. ફિશરે આ વસ્તુની હા પાડી કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું મારી રીતે જોઉં છું બાયસના બધા ડેટા ની બધા એને આપો. એમાં ફિશર જ્યારે એના રૂમમાં તપાસ કરતા હતા ત્યારે બાયસે જે આ પ્રયોગ કર્યો હતો ને, ઈ સ્ટડી પેપર એના હાથમાં આવ્યું. અને ફિશરે જોયું કે આ તો ગજબનો પ્રયોગ જે છે એ કરેલો છે ને, આ તો ઓબ્વિયસલી પ્રોબેબિલિટીના નિયમોમાં ધરમૂળથી ચેન્જ કરી શકે એમ છે. એટલે ફિશરે અનપબ્લિશ સોર્સિસ નો અને બાયસની જે બુક બહાર પડી એના અંદર ફિશરે આ પ્રયોગ જે છે બાયસના નામે છાપ્યો. કારણ કે આ વસ્તુ ફિશરે પોતે ઇન્વેન્ટ નહોતી કરી, એને તો સેકન્ડરી ડેટાનો યુઝ કર્યો. બરાબર. અને જે લેટર પોર્શનમાં પોપ્યુલર થઈ બાયસ થિયરમ. બરાબર. એ અનપબ્લિશ સોર્સિસ છે જેનો પણ તમે યુઝ કરી શકો છો ડેટા કલેક્ટ કરવા માટે. બરાબર બાળકો, અહીંયા સુધી બધાને ક્લિયર ભાઈ? યસ સર. કોઈને પણ કઈ ન સમજાણું હોય તો મને પૂછો. ક્યાંય પણ કઈ ન સમજાણું. તમે કઈ બોલતા નથી તો હું માનું છું કે તમને બધાને ગજબનું સમજાય. તો નેક્સ્ટ આના ઉપર આવે. વેરી ગુડ. હવે તમે ડેટા કલેક્ટ તો કરી લીધો. તમે પ્રાઇમરી ડેટાનો યુઝ કરીને કે સેકન્ડરી ડેટાનો યુઝ કરીને ઇન્ફોર્મેશન કલેક્ટ તો કરી લીધી. પણ જો તમારે એને પ્રેઝન્ટ કરવી હોય ને તો એને સૌથી પહેલા વર્ગીકૃત કરવી પડે, એને ઓર્ગેનાઇઝ કરવી પડે. વર્ગીકૃતને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ક્લાસિફિકેશન. એને પ્રોપર વેમાં આપણે ઓર્ગેનાઇઝ કરવું પડે. અને આ પણ મારા થિયોરીનો ક્વેશ્ચન બની શકે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા કેટલી રીતે થઈ શકે? તો ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા 4 રીતે થઈ શકે. બરાબર. એક chronological or temporal, બીજું geographical or spatial છે, ત્રીજું qualitative or ordinal data અને ચોથું quantitative or cardinal data. હું તમને એક્ઝામ્પલ થી સમજાવું છું. તમે જો ફર્સ્ટ ટેબલ તમને દેખાશે, જેમાં યર આપ્યા છે, એક કંપનીના સેલ્સ નો ડેટા આપેલો છે યર વાઇઝ. બરાબર. તો મેં આ ડેટા સે ફોર એક્ઝામ્પલ પ્રાઇમરી મેથડ નો યુઝ કરીને કે સેકન્ડરી સોર્સ નો યુઝ કરી અને આ ડેટા મેળવ્યો છે. પણ આ ડેટા મેળવ્યો છે કઈ રીતે? ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ 2015 માં કેટલું સેલ્સ કર્યું, 2016 માં કેટલું, 2017 માં કેટલું, 2018 માં કેટલું, 2019 માં કેટલું. તો જો હું આ ડેટાને સ્પેસિફાઈ કરવા માંગતો હોઉં ને, એને ઓર્ગેનાઇઝ કે ક્લાસિફાઈ કરવા માંગતો હોઉં, તો આ બેઝિકલી શું કહેવાય? ટાઈમ સિરીઝ કહેવાય, કે જેને આપણે શું કહીએ છીએ? chronological or temporal series. કે જેમાં ડેટાને આપણે કઈ રીતે બતાવેલો છે? ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બતાવેલો છે. એની સામે આજે સીએ ફાઉન્ડેશન ના અંદર જે છોકરાઓએ એડમિશન લીધેલું છે, બરાબર, ઇન ધ યર 2020, જેમાં અમદાવાદ સેન્ટર માંથી કેટલા છોકરાઓ,
રાજકોટ સેન્ટર માંથી કેટલા, મુંબઈ સેન્ટર માંથી કેટલા અને દિલ્હી માંથી કેટલા. બરાબર. તો અગેન મેં નંબર્સ જ કલેક્ટ કર્યા છે, પણ આ નંબર્સ ને કલેક્ટ કરીને મેં કઈ રીતે બતાવ્યા છે, એરિયા વાઇઝ બતાવેલા છે. બરાબર છે નંબર્સ ની, પણ આ સિરીઝ ને આપણે શું કહીશું, જીઓગ્રાફિકલ સિરીઝ અથવા તો સ્પાશિયલ સિરીઝ. બરાબર, કે જ્યાં સીપીટી આ એક્ઝામ્પલ જો મેં જે અહીંયા તમને લખીને આપ્યું ને ઈ જ ટાઈપનું એક્ઝામ્પલ ત્યાં છે. બરાબર, જીઓગ્રાફિકલ સિરીઝ ઓર સ્પાશિયલ સિરીઝ જે છે એ કહેવાય. બરાબર, એની સામે સે ફોર એક્ઝામ્પલ મેં તમારી પાસેથી હમણાં થોડાક દિવસ પહેલા જ અકાઉન્ટ્સ ના માર્ક્સ નો ડેટા લીધો. બરાબર, ઓર મેં જે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે હાઇટ ઓફ 10 સ્ટુડન્ટ્સ ઇન સેન્ટીમીટર્સ. તો જો અહીંયા ક્યાંય આ લખ્યું છે કે 2019 માં આટલી હાઇટ હતી, 2020 માં આટલી હતી, 2021 માં હતી, કે રાજકોટના છોકરાની એટલી હાઇટ, અમદાવાદના છોકરાની એટલી હાઇટ. બરાબર, આ સિમ્પલી શું છે, નંબર્સ જ. બરાબર, તો આવા નંબર્સ ને આપણે શું કહીએ છીએ, ક્વોન્ટિટેટિવ ડેટા. બરાબર, ક્વોન્ટિટેટિવ અથવા તો કાર્ડિનલ ડેટા કહેવાય. બરાબર, જેમ કે ડેટા ઓન હાઇટ, વેઇટ, પ્રોફિટ, સેલરી. બરાબર, આ બધા સિમ્પલ ખાલી નંબર થ્રુ જ એને કોઈ ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે કોઈ પ્લેસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બતાવ્યા નથી. બરાબર, એની સામે જેન્ડર ઓફ સ્ટુડન્ટ્સ જો મેં કીધું છે કે ભાઈ તમારા આજે માનો કે આ તમે જ લોકો અત્યારે 22-23 જણાનું ગ્રુપ છો, તો તમારામાંથી કેટલા નંબર ઓફ બોયઝ છે અને કેટલી નંબર ઓફ ગર્લ્સ છે. આ ડેટા હું બતાવી રહ્યો છું. આ ડેટા નથી હું ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બતાવી રહ્યો, નથી પ્લેસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, અને આ કોઈ માર્ક્સ, હાઇટ કે વેઇટ નો ડેટા નથી. આ કેનો ડેટા છે, જેન્ડર નો ડેટા છે. તો આ ક્વોન્ટિટેટિવ ડેટા નથી, આ ક્વોલિટેટિવ ડેટા છે. તમે લોકોના પ્રેફરન્સીસ, લોકોનું રિલિજિયન, લોકોની નેશનાલિટી. બરાબર, આ જ રીતે લોકોનું જેન્ડર તમે જે બતાવો છો, તો આ શું બને, તો કે આ બને ક્વોલિટેટિવ ઓર ઓર્ડિનલ ડેટા જે છે એને કહેવાય. બરાબર, તો ક્લાસિફિકેશન ઓફ ઇન્ફોર્મેશન ચાર રીતે થઈ શકે. ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, જેને ક્રોનોલોજીકલ, ટેમ્પોરલ ઓર ટાઈમ સિરીઝ કહેવાય. પ્લેસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, જેને જીઓગ્રાફિકલ ઓર સ્પાશિયલ કહેવાય. પ્લેન નંબર્સ જ આપી શકાય, જેને ક્વોન્ટિટેટિવ અથવા તો કાર્ડિનલ ડેટા કહેવાય. અને ક્વોલિટી બેઝ ડેટા આપી શકાય, જેને ક્વોલિટેટિવ અથવા તો ઓર્ડિનલ ડેટા કહેવાય. બધાને ક્લિયર બાળકો? કોઈને પણ ન સમજાણું હોય તો પૂછો. બોલ બોલ, કોણ બોલે છે પેલા? તો કરણ મોલિયા. સર છેલ્લા બે ફરીથી સમજાવો તો. છેલ્લા બે માં કરણ તારા કેટલા હતા માર્ક્સ બકા 11મા ધોરણમાં અકાઉન્ટ્સમાં? 80 માર્ક્સ હતા. બરાબર, હવે એ જ રીતે માનું કે મેં વૈભવના પાસે માર્ક લીધા, સુમિત પાસેથી લીધા, અભય પાસેથી લીધા. બરાબર છે, તો આ જે મેં ડેટા લીધો નંબર્સ, આ કોનો ડેટા છે? આ કોઈ ટાઈમ નો ડેટા છે, કોઈ પ્લેસ નો ડેટા છે, કે સિમ્પલી માર્ક્સ જ છે? તો કે આ સિમ્પલી માર્ક્સ. એવું નથી, મેં તને એવું નહોતું પૂછ્યું કે 9મા ધોરણના માર્ક્સ કે 10મા ધોરણના માર્ક્સ કે 11મા ધોરણના માર્ક્સ કે 12મા ધોરણ. તો હું માર્ક્સ ને બતાવી રહ્યો છું, એક જ તારા માર્ક્સ ને બતાવી રહ્યો છું, અને ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બતાવી રહ્યો, તો એ ટાઈમ સિરીઝ બની જાય. પણ અહીંયા ડિફરન્ટ સ્ટુડન્ટ્સ ના માર્ક્સ મેં લીધા છે અને ખાલી માર્ક્સ નો ડેટા બતાવી રહ્યો છું, તો એ મારા માટે શું બને, ક્વોન્ટિટેટિવ ડેટા કહેવાય, જેને આપણે કાર્ડિનલ ડેટા પણ કહીએ છીએ. આની જગ્યાએ જો મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું એ પાછું આપું કે આજે તમે લોકો જે 22-23 જણા છો, આમાંથી હું એમ કહું કે નંબર ઓફ ગર્લ્સ કેટલી અને નંબર ઓફ બોયઝ કેટલા, તો નંબર ઓફ ગર્લ્સ સે ફોર એક્ઝામ્પલ 6 અને નંબર ઓફ બોયઝ સે ફોર એક્ઝામ્પલ 16 જણા.
તો હું બતાવું છું કે બોયઝ જે છે એ 16 અને ગર્લ્સ જે છે 6. તો આ કોઈ ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી બતાવી રહ્યો છું તો કે નહીં. આ કોઈ હું પ્લેસના પોઈન્ટ ઓફ વ્યૂ થી બતાવી રહ્યો છું કે રાજકોટમાં ગર્લ્સ કેટલી, અમદાવાદમાં કેટલી, મુંબઈમાં કેટલી, એમ પણ નથી. બરાબર. જે ઇન્ફોર્મેશન બતાવી રહ્યો છું એ કોઈ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન છે તો કે નહીં. આ તો એક જેન્ડરની ઇન્ફોર્મેશન છે, એક ક્વોલિટી છે, ગુણ જેને આપણે કહીએ. બરાબર. આ કોઈ ચલ નથી, ગુણ છે. તો આવા ડેટાને શું કહેવાય? ક્વોલિટેટિવ ડેટા કહેવાય. આ રીતે તું લોકોના હેબિટ્સ નો ડેટા લે, લોકોના નેશનાલિટી નો ડેટા લે, લોકોના રિલિજિયન ઉપરનો ડેટા લે, તો એ બધા કેવા ડેટા થશે? ક્વોલિટેટિવ ડેટા જે છે એ કહેવાય. પણ આજે સ્ટુડન્ટ્સ ના હાઈટ નો ડેટા લીધો, એના વેઇટ નો ડેટા લીધો, એના માર્ક્સ નો ડેટા લીધો, નંબર ઓફ સેલ્સ લીધું, બરાબર, અથવા નંબર ઓફ શેર્સ લીધા અલોટેડ બાય ધ કંપની, તો આ બધા ડેટાને ક્વોન્ટિટેટિવ ડેટા જે છે એ કહેવાય. આપણું સ્ટેટિસ્ટિક્સ આખું જે છે આના ઉપર જ બેઝ છે, ક્વોન્ટિટેટિવ ડેટા ઉપર, કે જે વસ્તુ નંબર્સમાં આપણે શું કરી રહ્યા છીએ? બતાવી રહ્યા છીએ. સમજાણું બગા? ઓકે, રાઈટ. તો હવે અહીંથી આપણો પહેલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે, આપણે થિયોરીના એમસીક્યુઝ તો કરીએ જ છીએ અને જે એમને કન્ટિન્યુ રહેશે જ. લીથો પણ હું આજે તમને એમસીક્યુ નો ગ્રુપમાં શેર કરી દઈશ બાળકો, બરાબર. તો એ બધા એમસીક્યુઝ આપણે કરવાના જ છે, જે ખાલી ને ખાલી પ્યોર થિયોરીના એમસીક્યુઝ. પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એને રિલેટેડ આપણો પોઈન્ટ હવે આપણે પહોંચી ગયા છીએ, અને એ છે કે જે ઇન્ફોર્મેશન મેં કલેક્ટ કરી છે એને પ્રોપરલી મારે શું કરવી પડે? પ્રેઝન્ટ કરવી પડે, એને ગોઠવવી પડે, બતાવવી પડે. જો પ્રોપરલી પ્રેઝન્ટ કરું નહીં તો એ ઇન્ફોર્મેશન નો કોઈ ફાયદો જે છે એ મને મળશે નહીં. તો આ પ્રેઝન્ટેશન કઈ રીતે કરી શકાય? તો પ્રેઝન્ટેશન 3 રીતે કરી શકાય. એક છે ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન, બીજું છે ટેબ્યુલેશન, અને ત્રીજું છે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન. ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન એટલે લખીને ફકરામાં આપણે કોઈ વાર્તા જે રીતે લખતા હોય છે એ જ રીતે આપણે આપણી ઇન્ફોર્મેશન શું કરીશું? ફકરામાં, પેરેગ્રાફ્સમાં લખી અને બતાવશું. બરાબર. ટેબ્યુલેશન એટલે કોષ્ટક રચના. આપણે એક ટેબલ બનાવશું અને ટેબલના અંદર નંબર્સ જે છે એ પુટ કરીને આપીશું. અકાઉન્ટ્સમાં તમે ભરપૂર ટેબ્યુલેશન નો યુઝ કરો છો. આઈડિયલ એક્ઝામ્પલ તમે જો જુઓ તો બેલેન્સ શીટ જે છે, જે અકાઉન્ટ નથી, જે સ્ટેટમેન્ટ, જેમાં તમે એક ટેબલ જ બનાવો છો. લાયબિલિટીઝ રૂપીસ, અસેટ રૂપીસ, બરાબર. અને બહુ સિમ્પલી એવા દરેક અકાઉન્ટ નું લિસ્ટ એ ટેબલ ના અંદર બતાવી દો છો કે જે ખરાબ નથી થયા, જેની અકાઉન્ટની બેલેન્સ શું થઈ છે? કેરી ફોરવર્ડ થઈ છે નેક્સ્ટ યર. એ ટેબ્યુલેશન છે બાળકો, કે જે કોષ્ટક રચના દ્વારા ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આપણે શું. અને ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન, ડાયાગ્રામ નો યુઝ કરી, દોરીને, બરાબર, આઈધર ગ્રાફ બનાવીને કે કઈક બીજી વસ્તુ બનાવીને આપણે ડ્રો કરીને શું કરી એ બતાવી. ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન નો એક એડવાન્ટેજ કે ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન અને ટેબ્યુલેશન પ્રેઝન્ટેશન માટે એ સમજવા માટે તમને લખતા વાંચતા આવડતું હોવું જરૂરી છે. બરાબર. ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન ને સમજવા માટે તમને લખતા વાંચતા ન આવડતું હોય તોય ચાલશે, કારણ કે તમારે એ વસ્તુ જોવાની છે અને જોઈ અને ઇન્ટરપ્રિટ કરવાની છે. બરાબર. એટલે ડાયાગ્રામેટિકલ ઇન્ટરપ્રિટેશન જે છે કે રિપ્રેઝન્ટેશન જે છે એ ઓબ્વિયસલી
હોવું જરૂરી નથી, પણ ટેક્સ્ચ્યુલર અને ટેબ્યુલેશન માટે લિટરેટ હોવું જરૂરી છે. બીજું એ છે કે જો આ ત્રણ મેથડ્સ વચ્ચે કોઈક મને એવું પૂછે કે